નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક ચેપ્ટરના ચોથા વિડીયોમાં આપણે શ્રેણિક પરની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. શ્રેણિક પરની 3 પ્રક્રિયાઓ: શ્રેણિકનો સરવાળો, શ્રેણિકની બાદબાકી અને શ્રેણિકનો ગુણાકાર. એમાં સૌથી પ્રથમ શ્રેણિકનો સરવાળો. શ્રેણિકનો સરવાળો બે શ્રેણિક A અને B નો સરવાળો તો જ શક્ય બને જો A અને B સમાન કક્ષાના શ્રેણિક હોય. અહીં બે શ્રેણિક A અને B આપેલ છે. અગાઉ વાત કરી એ મુજબ A અને B નો સરવાળો અત્યારે શક્ય બનશે કેમ કે શ્રેણિક A ની કક્ષા 2/3 અને શ્રેણિક B ની કક્ષા પણ 2/3 છે. હવે A અને B નો સરવાળો A પ્લસ B કઈ રીતે મળે એની વાત કરીએ તો સમાન કક્ષાવાળા શ્રેણિકોનો સરવાળાની કક્ષા પણ આપેલા શ્રેણિક જેટલી જ રહે છે. એટલે કે જે સરવાળાનો શ્રેણિક A પ્લસ B મળશે એ પણ 2/3 જ હશે. 2/3 એટલે કે જેની હાર 2 હોય અને સ્તંભ 3 હોય. બે હારમાં પ્રથમ ઘટક A અને B ના પ્રથમ ઘટકોના સરવાળાથી મળશે. બીજો ઘટક A અને B ના બીજા ઘટકના સરવાળાથી મળશે. ત્રીજો ઘટક A અને B ના ત્રીજા ઘટકના સરવાળાથી મળશે. એ જ રીતે બીજી હારનો પ્રથમ ઘટક A અને B ના બીજી હારના પ્રથમ ઘટકોના સરવાળાથી મળશે. અનુરૂપ ઘટકોનો સરવાળો અનુરૂપ જગ્યાએ આવે. આ રીતે બે શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત થઈ શકે. શ્રેણિકની આગળની પ્રક્રિયા બાદબાકી સરવાળાની પ્રક્રિયાની જેમ જ શક્ય બને છે. A અને B આ પ્રકારના શ્રેણિક હોય તો A અને B ની બાદબાકી A માઇનસ B અહીં તમામ ઘટકોમાં અનુરૂપ ઘટકોની બાદબાકી દ્વારા મળશે. એટલે કે A માઇનસ B જે મળતો શ્રેણિક A11 માઇનસ B11 A12 માઇનસ B12 પહેલી હારનો ત્રીજો ઘટક A13 માઇનસ B13 આવી રીતે વ્યાખ્યાયિત થાય છે. જે સરળ હોવાથી તેની નોંધ અહીંયા આપણે કરતા નથી. અને આગળની પ્રક્રિયા શ્રેણિકોનો ગુણાકાર સમજીએ. તે પહેલા શ્રેણિકોના સરવાળાનું એક ઉદાહરણ લઈ લઈએ. જો A અને B આ પ્રકારના 2/2 શ્રેણિક હોય તો A અને B નો સરવાળો કઈ રીતે મળે? તો A અને B નો સરવાળો બંનેની કક્ષા સમાન હોવાથી સરવાળો શક્ય બનશે. અને જે સરવાળાથી મળતો શ્રેણિક પણ A અને B ની કક્ષા જેટલો જ હશે. એટલે કે A અને B 2/2 હોવાથી A અને B ની સરવાળાનો શ્રેણિક પણ 2/2 મળે. અને દરેક ઘટકોની જગ્યાએ તેના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી મળશે. એટલે કે પહેલો ઘટક 7 વત્તા 3 એટલે કે 10. બીજો ઘટક 6 વત્તા 2 એટલે કે 8. બીજી હારનો પ્રથમ ઘટક 5 વત્તા 0 એટલે કે 5. બીજી હારનો બીજો ઘટક -4 વત્તા 8 એટલે કે 4. આ રીતે A અને B નો સરવાળો મળે. આ જ ઉદાહરણમાં આપણે A માઇનસ B સમજીએ તો શ્રેણિકની બાદબાકીમાં પણ A અને B ની કક્ષા સમાન હોવી જરૂરી છે. A 2/2 અને B 2/2 હોવાથી A અને B ની બાદબાકીનો શ્રેણિક પણ 2/2 જ મળશે.
અને તે અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાથી મળશે। પહેલી હારના બીજા ઘટકમાં બીજા ઘટકની બાદબાકી કરીએ। 6 - 2 5 - 0 -4 - 8 is equal to 4 4 5 - 12। આ રીતે બાદબાકી વ્યાખ્યાયિત થઈ શકે। હવે આપણે આગળની પ્રક્રિયા શ્રેણિકનો ગુણાકારનો અભ્યાસ કરીશું। શ્રેણિક ગુણાકાર। એવું જરૂરી નથી કે દરેક શ્રેણિકનો ગુણાકાર શક્ય બને જ। એ અને બીની કક્ષાને આધારે એ અને બીનો ગુણાકાર એ બી શક્ય બનશે કે નહીં તે નક્કી કરી શકાય છે। જો શ્રેણિક એની કક્ષા n ક્રોસ p અને બીની કક્ષા p ક્રોસ m હોય તો જ એ અને બીનો શ્રેણિક ગુણાકાર એ બી શક્ય બનશે। અહીંયા ધ્યાન દેવાની વાત એ છે કે એના સ્તંભની સંખ્યા અને બીની હારની સંખ્યા સમાન હોવી જરૂરી છે તો જ એ બી શક્ય બને। બે શ્રેણિક x અને y ની વાત કરીએ તો x અને y નો ગુણાકાર તો જ શક્ય બને જો x ના સ્તંભની સંખ્યા અને y ની હારની સંખ્યા ઇક્વલ હોય। આમ સહેલી રીતે સમજીએ તો એની કક્ષા બાજુમાં લખવાથી જો સમાન અંક મળતો હોય તો બંનેનો ગુણાકાર શક્ય બને। બંનેની કક્ષાને બાજુમાં લખવામાં આવે અને જો બાજુમાં રહેલો અંક સમાન મળતો હોય તો તે બે શ્રેણિકનો ગુણાકાર તે ક્રમમાં શક્ય એટલે કે x ગુણ્યા y શક્ય બને પણ y ગુણ્યા x શક્ય ન બને। બીજી વાત, જો બાજુમાં રહેલ અંક સમાન મળતો હોય તો ગુણાકાર શક્ય છે અને ગુણાકારથી જે શ્રેણિક મળવાનો છે તેની કક્ષા જે સમાન અંક છે તેને દૂર કરવાથી અહીંયા જો લખેલું છે n ક્રોસ p p ક્રોસ m તો જે મળતો શ્રેણિક છે એ n ક્રોસ m પ્રકારનો મળે છે। તો અહીંયા કેવો મળશે તો સમાન અંકને દૂર કરી આપીએ તો મળતો શ્રેણિક 2 ક્રોસ 3 પ્રકારનો થાય। અહીંયા n ક્રોસ m પ્રકારનો થાય એવું આપણે લખેલું છે। એ બીની કક્ષા n ક્રોસ m થાય। હવે એ આ રીતે હોય અને બી આ રીતે હોય તો આપણે જાણીએ છીએ કે એ અને બીનો ગુણાકાર એ બી શક્ય બનશે કારણ કે બાજુમાં રહેલ અંક સમાન છે અને એ બી જે શ્રેણિક મળે છે એની કક્ષા પણ 2/3 થશે। પણ બી એ કદાચ શક્ય ન પણ બને। આપણે જોઈએ બી એને પાસે લખતા બીની સ્તંભની સંખ્યા એની હારની સંખ્યા જેટલી થતી નથી માટે બી એ શક્ય નથી। શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને તેની આપણે વાત જોઈ। હવે એ અને બીનો શ્રેણિક ગુણાકાર કઈ રીતે મળે તેની ચર્ચા કરીશું। ઉદાહરણમાં એ 3/2 પ્રકારનો અને બી 2/3 પ્રકારનો શ્રેણિક છે। આપણે ચર્ચા કરી એ મુજબ એ અને બીનો ગુણાકાર એ બી શક્ય બનશે કે નહીં તો એના સ્તંભની સંખ્યા બીની હારની સંખ્યા જેટલી હોવાથી એ અને બીના ગુણાકાર શક્ય બનશે અને આ એ બીના શ્રેણિક ગુણાકારની કક્ષા 3/3 થશે। હવે ગુણાકાર કરતા પહેલા આપણને એ બી કેટલી કક્ષાનો છે તેની માહિતી મળી ગઈ 3/3 કક્ષાનો। એનું કાચું ફોર્મ આપણે બનાવીએ તો એ બી શ્રેણિકમાં 3 હાર હશે અને 3 સ્તંભ હશે। પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક। બીજી હારનો પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક। આ રીતનો હોઈ શકે। હવે ગુણાકાર કઈ રીતે થાય
તે સમજવા માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો। એ બીના ગુણાકારમાં એની હાર લેવામાં આવી છે અને બીનો સ્તંભ લેવામાં આવ્યો છે। તો એ બીનો ગુણાકાર કરતી વખતે પણ આપણે એની હાર લઈશું અને બીનો સ્તંભ લઈશું। આ ઘટક, સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને પૂછીશ તો તમે જવાબ આપી શકશો કે આ ઘટક કેટલામી હાર અને કેટલામાં સ્તંભમાં છે? તો પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે। તો આપણે એની પહેલી હારને બીના પહેલા સ્તંભમાં મૂકવાની છે। એની પહેલી હાર, આ રીતની પ્રોસેસ તમારે યાદ રાખવાની છે। હારને સ્તંભમાં મૂકવા માટેની પ્રોસેસ છે। ફરીથી એકવાર કહીએ, પહેલી હારને પહેલા સ્તંભ ઉપર કેમ મૂકી છે? તો આ ઘટક પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે એની પ્રથમ હારને બીના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો ઉપર ગોઠવશું। એટલે કે 3 અને 5 ગોઠવાશે, 0 પર 2 ગોઠવાશે અને તેનો ગુણાકાર કરવાનો છે। આપણે શ્રેણિકનો ગુણાકાર કરીએ છીએ। તો 3 ગુણ્યા 5 15 પ્લસ 2 ગુણ્યા 0 એટલે 0। ફરીથી એકવાર, પહેલી હાર પહેલો સ્તંભ એટલે એની પહેલી હાર બીનો પહેલો સ્તંભ। આ ઘટકની વાત કરીએ તો આ ઘટક પહેલી હાર અને બીજા સ્તંભમાં છે એટલે એની પહેલી હારને આપણે બીના બીજા સ્તંભ ઉપર ગોઠવશું, અનુરૂપ ઘટકોને ગોઠવશું। તમે જાણો છો કે આ 3 4 પર ગોઠવાશે અને આ 2 પર ગોઠવાશે। આપણે ગુણાકાર કરીએ છીએ એટલે 3 ગુણ્યા 4 12 પ્લસ 2 ગુણ્યા 2 4 થાય। આ જ રીતે આ ઘટક પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં છે એટલે આપણે એની પ્રથમ હારને બીના ત્રીજા સ્તંભ ઉપર ગોઠવશું। ફરીથી એકવાર, પ્રથમ હાર ત્રીજો સ્તંભ, પ્રથમ હાર ત્રીજો સ્તંભ, અનુરૂપ ઘટકોને ગોઠવશું અને ગુણાકાર કરશું। 3 ગુણ્યા 1 3 પ્લસ 2 ગુણ્યા 3 6। આ જ રીતે આ ઘટક બીજી હાર અને પ્રથમ સ્તંભમાં છે, બીજી હાર અને પ્રથમ સ્તંભમાં છે એટલે એની બીજી હારને પ્રથમ સ્તંભ ઉપર ગોઠવશું। એટલે કે 5 5 પર આવશે જ્યારે 1 0 પર આવશે। આપ જાણી શકો છો આ રીતે ગોઠવવાનો છે। આ હારને આના પર ગોઠવવાના છે। તો 5 ગુણ્યા 5 25 પ્લસ 1 ગુણ્યા 0 0। આ ઘટક બીજી હાર અને બીજા સ્તંભમાં છે એટલે બીજી હારને બીજા સ્તંભ પર ગોઠવશું। આ ઘટક બીજી હાર અને ત્રીજા સ્તંભમાં છે એટલે એની બીજી હારને ત્રીજા સ્તંભ પર ગોઠવશું। આ ઘટક ત્રીજી હાર અને પ્રથમ સ્તંભમાં હોવાથી એની ત્રીજી હારને બીના પહેલા સ્તંભ પર ગોઠવશું અને ગુણાકાર કરીશું। આ ઘટક ત્રીજી હાર અને બીજા સ્તંભમાં છે એટલે એની ત્રીજી હારને બીના બીજા સ્તંભ પર ગોઠવશું। આ ઘટક ત્રીજી હાર અને ત્રીજા સ્તંભમાં હોવાથી એની ત્રીજી હારને બીના ત્રીજા સ્તંભ પર ગોઠવશું। તો એ અને બીનો ગુણાકાર આપણને આ રીતે મળશે। સરવાળો કરવાથી 16 9 25 22 8 35 34 16। વિદ્યાર્થી મિત્રો, એ બી શ્રેણિક મેળવ્યા બાદ એ અને બીનો ગુણાકાર એ બી મળે છે। હવે બી અને એનો ગુણાકાર, એક વાત કરી દઉં કે શ્રેણિક ગુણાકાર સમક્રમી નથી એટલે કે એ બી મળતો હોય તો બી એ મળે એવું જરૂરી નથી અને બંને સરખા હોય તે પણ જરૂરી નથી। ઘણી વખત એવું બને એ બીનો ગુણાકાર મળે, બી એનો ન પણ મળે। આપણે અહીંયા વિચારીએ કે બી અને એનો ગુણાકાર મળશે તો હું તમને સમજાવું છું કે બીની કક્ષા 2/3
એની કક્ષા 3/2 છે. હવે જેનો ગુણાકાર કરવો હોય એને આપણે પાસ પાસે રાખવાના અને રફ કામ થોડું કરવાનું એવી વાત કરેલી. બી અને એનો ગુણાકાર કરવો છે એટલે બીની કક્ષા અને એની કક્ષાને પાસ પાસે રાખવાથી સમાન અંક મળે છે. એટલે કે બીના સ્તંભની સંખ્યા એની હારની સંખ્યા જેટલી હોવાથી બી અને એનો ગુણાકાર શક્ય બનશે અને તે 2/2 પ્રકારનો હશે. તો બી એ આપણે મેળવીએ, જેનો પ્રકાર 2/2 છે તેવી માહિતી આપણે મેળવી નાખી છે. તમે જાણો છો 2/2 એટલે કે જેમાં 4 ઘટકો હોય, 2 હાર હોય અને 2 સ્તંભ હોય. હવે બી એ ગણવા માટે બીની હાર લીધેલી છે અને એનો સ્તંભ લીધેલો છે. બીની હાર લેશું આપણે, આ બી શ્રેણિક છે, અને એનો સ્તંભ લેશું. પહેલો ઘટક લખવા માટે આ ઘટક કેટલામી હાર અને કેટલામાં સ્તંભમાં છે તો તમે કહી શકશો કે પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે. એટલે બીની પહેલી હારને એના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો ઉપર ગોઠવવામાં આવે છે. 5 3 પર ગોઠવાય, 4 5 પર અને 1 7 પર ગોઠવાય અને ગુણાકાર થાય. આપણે શ્રેણિક ગુણાકારનો અભ્યાસ કરીએ છીએ. ફરીથી એકવાર, પહેલો ઘટક પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે એટલે બીની પહેલી હારને એના પહેલા સ્તંભ ઉપર ગોઠવવાથી 5 × 3 15, 4 × 5 20, 5 1 × 7 7 મળે. આ ઘટક પહેલી હાર અને બીજા સ્તંભમાં છે એટલે બીની પહેલી હારને એના બીજા સ્તંભ ઉપર ગોઠવશું. આ ઘટક બીજી હાર અને પહેલા સ્તંભમાં હોવાથી બીની બીજી હારને એના પ્રથમ સ્તંભ ઉપર ગોઠવશું. આ આખી હારને ઉપાડી આપણે આ સ્તંભ ઉપર ગોઠવશું. એટલે 0 3 પર ગોઠવાશે, 2 5 પર ગોઠવાશે અને 3 7 પર ગોઠવાશે. અને ગુણાકાર કરવાથી 3 × 0 2 × 5 10, 7 × 3 21 મળે. છેલ્લો ઘટક બીજી હાર અને બીજા સ્તંભમાં હોવાથી બીજી હારને બીજા સ્તંભ ઉપર ગોઠવશું. તો આ રીતે બી અને એનો શ્રેણિક ગુણાકાર મળે છે. તમે જોઈ શકો છો, કક્ષાને આધારે કહી શકશો કે એ અને બી સમાન મળતા નથી. એક વાત ફરીથી કહી દઉં, અગાઉ આપણે સરવાળો જે જોયો એ અને બીનો, તો એ અને બીનો સરવાળો સમક્રમી છે. એટલે કે એ પ્લસ બી બરાબર બી પ્લસ એ થાય. બાદબાકી અને ગુણાકાર સમક્રમી નથી. એટલે કે એ માઇનસ બી બી માઇનસ એ જેટલા ન પણ થાય. એ જ રીતે એ અને બીનો ગુણાકાર એ બી એ જેટલો ન પણ થાય. સ્વાધ્યાય 3.2 દાખલો પહેલો, 3 શ્રેણિક આપેલ છે અને 5 પ્રશ્નો આ રીતે પૂછેલ છે: a પ્લસ બી, a માઇનસ બી, 3a માઇનસ સી, એ બી બી એ મેળવો. પહેલા પ્રશ્નનો જવાબ આપીએ તો એ અને બી શ્રેણિકનો સરવાળો મેળવો. આપણે વાત કરી હતી કે સરવાળો મેળવવા માટે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જરૂરી છે. તો અહીંયા જોઈ શકાય છે કે એ 2/2 છે, બી પણ 2/2 છે. એટલે એ અને બીનો સરવાળો શક્ય છે અને તેનાથી સરવાળાથી મળતો શ્રેણિક પણ 2/2 પ્રકારનો થશે. બી શ્રેણિક 2/2 પ્રકારનો શ્રેણિક મળશે. સરવાળાનો શ્રેણિક પહેલો ઘટક 2 + 1 3, 4 + 3 7, 3 ± 2 એટલે કે 1, 2 + 5 = 7 આ રીતે મળે. બીજો એક્ઝામ્પલ, a માઇનસ બી મેળવો.
હું એ અને બી લખ્યા વગર તમને સમજાવું છું. એ માઇનસ બી એટલે એ શ્રેણિક માઇનસ બી શ્રેણિક. અનુરૂપ ઘટકોની બાદબાકી થશે. 2 - 1 = 1, 4 - 3 = 1, 3 - -2 એટલે કે 3 + 2, 2 - 5. આ રીતે a માઇનસ બી મળે. ત્રીજો દાખલો. 3a is equal to 2 4 3 2 minus c. અહીંયા એક નવો મુદ્દો છે 3a. આ 3a ને શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર કહેવાય છે. આ શ્રેણિક છે અને 3 અદિશ છે. શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર કઈ રીતે થાય? તો શ્રેણિકના તમામ ઘટકોને આ અદિશ ઘટક વડે ગુણવાથી થાય છે. એટલે કે આ 3 કોઈ એક હાર કે કોઈ એક સ્તંભને નથી ગુણાતો, પણ શ્રેણિકના તમામ ઘટકોને 3 વડે ગુણવામાં આવે છે. એટલે મળતો શ્રેણિક 6 12 3 વડે ગુણીએ છીએ તમામ ઘટકોને. 3 × 2 6. આમાં હજી કોઈ ફેરફાર થયેલ નથી. હવે તમે જાણો છો કે બે શ્રેણિકની બાદબાકી અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાથી મળે 6 - -2, 12 - 5, 9 - 3, 6 - 4. આ રીતે ત્રીજો એક્ઝામ્પલ પૂરો થાય છે. પ્રથમ દાખલાના ચોથા દાખલામાં શ્રેણિક a અને b નો ગુણાકાર પૂછેલ છે. અગાઉ મેં વાત કરી a અને b નો ગુણાકાર શક્ય છે કે નહીં તે માટે આપણે થોડું રફ કામ કરીએ. a શ્રેણિકની કક્ષા 2/2 છે, b શ્રેણિકની કક્ષા 2/2 છે. જે ક્રમમાં ગુણાકાર કરવાનો હોય તે જ ક્રમમાં બાજુમાં રાખવાના છે. ગુણાકાર ત્યારે શક્ય બને જો આગળના સ્તંભની સંખ્યા પાછળનાની હારની સંખ્યા જેટલી થતી હોય, આ બંને અંક સમાન મળતા હોય તો a અને b નો શ્રેણિક ગુણાકાર શક્ય થાય અને તે 2/2 પ્રકારનો થશે. એટલે અહીંયા a અને b નો શ્રેણિક ગુણાકાર શક્ય છે અને તે 2/2 પ્રકારનો થાય. એ જ રીતે પાંચમા દાખલામાં b એ પણ મળી શકશે, કારણ કે તમે જોઈ શકો છો કે આ બે અંક સમાન મળે છે. એટલે b અને a નો ગુણાકાર b એ શક્ય બનશે અને તે પણ 2/2 પ્રકારનો જ થશે. a અને b નો આપણે વાત કરી કે શ્રેણિક ગુણાકાર શક્ય છે કારણ કે આ 2/2 પ્રકારનો છે, આ 2/2 પ્રકારનો છે અને તે જે શ્રેણિક ગુણાકાર છે તે 2/2 પ્રકારનો મળશે. 2/2 પ્રકારનો એટલે જેમાં હારની સંખ્યા 2 હોય અને સ્તંભની સંખ્યા પણ 2 હોય. 2 હાર 2 સ્તંભ. અગાઉ વાત કરી એ મુજબ આ ઘટક કઈ રીતે મળશે? તો આ ઘટક કેટલામી હાર અને કેટલામાં સ્તંભમાં છે? તો તમારો જવાબ હશે આ ઘટક પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે. તો આ પહેલી હારને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો પર તમારે ગોઠવવાના છે. 2 4 ને 1 - 2 પર ગોઠવવાના છે. 2 1 પર આવશે ને 4 - 2 પર આવશે અને તમારે ગુણાકાર કરવાનો છે. 2 1 પર એટલે 2 અને 1 નો ગુણાકાર 2 પ્લસ 4 અને -2 નો ગુણાકાર -8. એ જ રીતે આ ઘટક પહેલી હાર અને બીજા સ્તંભ પર હોવાથી એની પહેલી હારને બીના બીજા સ્તંભ પર ગોઠવશું. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ એટલે 6 + 20. આ ઘટક બીજી હાર અને પહેલા સ્તંભમાં હોવાથી બીજી હારને પહેલી હાર બીજી હારને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો પર ગોઠવશું. 3 1 પર આવશે, 2 - 2 પર આવશે. 3 1 3
અને આ બંનેનો ગુણાકાર -4 માઇનસ ડાયરેક્ટ લખી નાખ્યા છે, પ્લસ -4 આવે એટલે મેં માઇનસ ડાયરેક્ટ લખ્યા છે. આ ઘટક બીજી હાર અને બીજા સ્તંભમાં હોવાથી બીજી હારને બીજા સ્તંભ પર ગોઠવશું. તો આ રીતે એ અને બીનો શ્રેણિક ગુણાકાર AB મળે છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો BA તમે જાતે ગણી શકશો, જે પણ 2x2 પ્રકારનો હશે તે 5મો એક્ઝામ્પલ છે. દરેક વિદ્યાર્થીઓ હું એવું ઈચ્છું છું કે 2 નોટ્સ બનાવે, એટલે 2 વખત દરેક વિદ્યાર્થીઓ દરેક વસ્તુને 2 વખત લખે. જો જરૂર પડે તો ત્રીજી વખત પણ લખી શકાય, કારણ કે ધારો કે તમને એવું બને કે 2 વખત લખવાથી કોઈ મુદ્દો સમજાણો નથી, તો એવું બની શકે કે ત્રીજી વખત લખવાથી સમજાઈ જાય, તો આગળનું 2 વખતનું ફેલ જતું નથી. સ્વાધ્યાય 3.2 દાખલો ચોથો. 3 શ્રેણિકો આપેલ છે. a + b અને b - c ની ગણતરી કરો. વળી ચકાસો કે a + b - c બરાબર a + b - c જેટલા થાય છે. સૌપ્રથમ આપણે a - b અને b - c ની ગણતરી કરશું. તો સરવાળો મેળવવા માટે આપણે જાણીએ છીએ કે 2 શ્રેણિકનો સરવાળો ત્યારે જ શક્ય બને જ્યારે બંનેની કક્ષા સમાન હોય. તો બંને 3x3 પ્રકારના છે, તો a + b મળવામાં કોઈ તકલીફ નથી. જ્યારે b અને c પણ 3x3 પ્રકારના હોવાથી b અને c ની બાદબાકી મેળવવામાં પણ કોઈ તકલીફ નથી. વળી a + b કેવા પ્રકારનો મળશે? તો a અને b 3x3 હોવાથી a + b 3x3 પ્રકારનો મળે. એ જ રીતે b - c પણ 3x3 પ્રકારનો મળશે. સૌપ્રથમ a + b મેળવીએ 3x3 પ્રકારનો. પહેલો ઘટક બંનેના પહેલા ઘટકના સરવાળા કરવાથી મળશે 1 + 3. હું ડાયરેક્ટ લખું છું. બીજો ઘટક અનુરૂપ ઘટકોનો અનુરૂપ જગ્યાએ સરવાળો 2 + -1 એટલે કે 1. 2 માંથી 1 જાય તો 1. -3 + 2 -1. બીજી હારનો પહેલો ઘટક 5 + 4 9. 0 + 2 2. 2 + 5 7. 1 + 2 3. -1 + 0 -1. 1 + 3 = 4. આ રીતે a + b મળે. અને b - c તમે જાણો છો તે રીતે b - c b અને c ના શ્રેણિકની બાદબાકી, અનુરૂપ ઘટકોની બાદબાકી. પહેલી જગ્યાએ પહેલા બંને ઘટકની બાદબાકી 3 - 4 -1. -1 -1 -2. 2 - 2 0. 4 - 0 4. 2 - 3 -1. 5 - 2 3. 2 - 1 આપણે બાદબાકી કરીએ છીએ. 0 - -2 0 + 2 એટલે કે 2. 3 - 3 = 0 મળે. તો a + b અને b - c ની ગણતરી આ રીતે મળે છે. કોઈ પરિણામને સાબિત કરવાનું હોય, ચેક કરવાનું હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? ડાબી બાજુની ગણતરી કરી સમીકરણ 1 આપશું, જમણી બાજુની ગણતરી કરી સમીકરણ 2 આપશું અને બંને ઇક્વલ છે એમ સાબિત કરશું. a + b - c એટલે કે આ a અને b - c નો સરવાળો કરીશું, શ્રેણિક a અને b - c નો, અને જે જવાબ મળે તેને સમીકરણ 1 કહીશું. જમણી બાજુ મેળવવા માટે a + b એટલે કે આ શ્રેણિક અને શ્રેણિક c ની બાદબાકી કરીશું. આ શ્રેણિકમાંથી આ શ્રેણિક બાદ કરીશું અને જે જવાબ મળે એને સમીકરણ 2 કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ બાકીની જે વસ્તુ છે તે તમને ગણવા માટે આપી છે. જો તમને ગણવામાં તકલીફ પડે તો તમે મને મેસેજ દ્વારા જાણ કરજો. આભાર વિદ્યાર્થી મિત્રો.